નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। નોટબંધીને સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન યાત્રાના અંતિમ તબક્કામાં કોબે ખાતે ભારતીય સમુદાયને સંબોધતા મુશ્કેલી છતાં સહકાર બદલ 125 કરોડ ભારતવાસીઓનો માન્યો આભાર, અપ્રામાણિકોને નહીં બક્ષવાની આપી ખાતરી। અમદાવાદ મુંબઈ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા અંગે ગુજરાત અને જાપાનના હ્યોગો વચ્ચે થયા કરાર। હાઈસ્પીડ ટ્રેનનું કામ 2018માં શરૂ થશે। 2023 સુધીમાં ટ્રેન કાર્યરત કરવાનું લક્ષ્ય। ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ અને ભૂકંપ પ્રતિરોધક બાંધકામ માટે પણ થઈ સમજૂતીઓ। છેલ્લા 3 દિવસથી જનતાની જૂની નોટો બદલવાથી માંડીને જમા કરવા અને ઉપાડવાની બેંકોની કામગીરીની નાણામંત્રી અરુણ જેટલીએ કરી સમીક્ષા। માત્ર એસબીઆઈમાં જ કુલ 2.28 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવ્યું। હજુ થોડા દિવસ મુશ્કેલીઓ સહન કરવા કરી અપીલ। નોટબંધીને કારણે સામાન્ય વ્યવહારમાં પડતી મુશ્કેલીઓ છતાં હવે ધીરે ધીરે ટેવાઈ રહી છે પ્રજા। આવશ્યક જાહેર સેવાઓમાં જૂનું ચલણ સ્વીકારવાની મર્યાદા 14 નવેમ્બરની થતા રાહત। શાકભાજી અને દવા સહિતના બજારોમાં સુધારાનું વલણ। ગુજરાતમાં સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં વેરો, દંડ વગેરે જૂના ચલણમાં ભરવા માટે આજે પણ લોકોનો ચાલુ રહ્યો ધસારો। ગુજરાત સરકારે પણ સમય મર્યાદા 72 કલાક વધારતા મહાનગરપાલિકા અને નગરપાલિકા સહિતને કરોડોની થઈ રહી છે આવક। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગપુર ખાતે યોજાયેલા એગ્રોવિઝન 2016માં લીધો ભાગ। દેશભરના ખેડૂતોના સંમેલનને કર્યું સંબોધન। વિજ્ઞાન અને વેદકાલીન ખેતી પદ્ધતિઓનો સમન્વય કરી ગુજરાતના કૃષિપુત્રોએ નવા સોપાનો સર કર્યા હોવાનું જણાવ્યું। ગુજરાતમાં મીઠાની કોઈ તંગી નહીં હોવાની સ્પષ્ટતા કરતા મુખ્ય સચિવ જે.એન. સિંહ, એકલા કચ્છમાં જ હાલ 18 લાખ ટન મીઠું ઉપલબ્ધ। ગુજરાત સમગ્ર દેશની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ હોવાનું જણાવ્યું। અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દાવમાં સરસાઈ સાથે ઇંગ્લેન્ડના 150 રન। કાલે છેલ્લા દિવસે કોઈ ચમત્કાર ન સર્જાય તો નિશ્ચિત ડ્રો। આજે અશ્વિનના લડાયક 70 રને મોટી સરસાઈથી ભારતને બચાવ્યું। જોઈએ સમાચાર વિગતવાર। કાળા નાણાં પર લગામ કસવાના હેતુથી 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યા પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દા અંગે લોકો સમક્ષ મન મૂકીને વાત કરી હતી। જાપાન યાત્રાના ત્રીજા અને અંતિમ દિવસે પ્રધાનમંત્રીએ કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો અને તમામ પ્રકારની તકલીફો હોવા છતાં આ પહેલને સફળ બનાવવા માટે દેશવાસીઓને 100 સલામ કર્યા હતા। જોઈએ એક ખાસ રિપોર્ટ। જાપાનના કોબેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની આગવી છટા દ્વારા ભારતીયોના દિલ જીતી લીધા હતા। કાળા નાણાં પર લગામ કસવાના ઉદ્દેશથી 500 અને 1000ની નોટને ચલણમાંથી દૂર કરવાના નિર્ણય બાદ પીએમ મોદીએ પ્રથમ વખત આ મુદ્દા પર પોતાની વાત લોકો સમક્ષ રાખી હતી। પીએમ મોદીએ આ પગલાને દેશનું સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ગણાવ્યું હતું। આ સાથે પ્રધાનમંત્રીએ 500 અને 1000ની નોટને બંધ કરવામાં સહકાર આપવા માટે દેશવાસીઓને 100 સલામ કરી હતી। ये बहुत बड़ा स्वच्छता का अभियान है। ये किसी को परेशान करने के लिए नहीं है, लेकिन मैं इस बात को स्पष्ट मानता हूं, बिना हिसाब का अगर कुछ आया हाथ तो उसका देश आजाद हुआ तब से आज तक का हिसाब चेक करने वाला हूं। मैं 100 करोड़ देशवासियों को नमन करता हूं, सलाम करता हूं। घर में शादी है कैसे नहीं, मां बीमार है, 1000 की नोटों का थप्पा है, इतनी मुश्किल है। इन सब के बावजूद तकलीफ है, ये पता है, खुद को है पता है, अड़ोस पड़ोस को है पता है, उसके बावजूद भी लोग मुंह में उंगली डाल डाल करके पूछवाते थे मोदी को कुछ बोलो, कुछ मोदी के खिलाफ बोलो, ऐसा नहीं चलना। लेकिन मैं देश के लोगों को 100 सलाम करता हूं। खड़ा रहा, लेकिन
झेली, लेकिन देश के हित में इस निर्णय को वैसे ही स्वीकार और स्वागत किया है जैसे 2011 में जापान के हर नागरिक ने करके दिखाया। આ સાથે પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ નિર્ણય રાતોરાત નથી લેવાયો. અમે પહેલા કાળું નાણું જાહેર કરવાની સ્કીમ લાવ્યા હતા. એવું નથી કે બ્લેક મની જાહેર કરવાની કોઈને તક નહોતી અપાઈ. हमने पहले एक स्कीम निकाली कि भाई आप इतना दंड दे करके जितना दे सकते हो दे दीजिए। तो करीब 67,000 करोड़ रुपया है। तभी कुछ लोग तो कहते थे कि मोदी फेल हो गए, मोदी का कुछ नहीं बनेगा, आखिर भी आता आया तो वो बोलते ही। और पिछले 2 साल में इस प्रकार के अलग अलग जो प्रयास किए, करीब 1.25 लाख करोड़ रुपया वापिस आया, 1.25 लाख करोड़ रुपया। तो मौका मिला था, जाने के नहीं दिया था। लेकिन फिर भी अगर आपको लगता है कि ये वैसे ही है पहले जैसे थे तो फिर गलती मेरी नहीं। 500 અને 1000ની નોટ પર પ્રતિબંધને કારણે પરેશાન લોકોને ભરોસો આપતા તેમણે કહ્યું કે પ્રામાણિક લોકો માટે સરકાર તમામ પગલાં ભરશે, અપ્રામાણિક લોકોએ જ હિસાબ ચૂકવવો પડશે. अब 30 दिसंबर तक मुझे बस समय है। और 30 दिसंबर तक कोई तकलीफ के बिना सारा कारोबार, हाँ जल्दबाजी करेंगे तो कोई तकलीफ होगा। 30 दिसंबर तक कोई मुश्किल नहीं होगा। 125 करोड़ देशवासियों का उनके हक की चीजें मिल जाएंगी। लेकिन कुछ लोग सोचते होंगे कि 30 दिसंबर के बाद, तो मैं आज फिर से यहां ऐलान करना चाहूंगा कि ये स्कीम पूरी होने के बाद दूसरा कुछ आपको ठिकाने लगाने के लिए नहीं आएगा, ऐसी गारंटी नहीं है। देश को मैं फिर एक बार फिर से भी मैं लोगों को बार बार कहने वाला, ईमानदार लोगों की रक्षा करने के लिए मेरी सरकार सब कुछ करेगी और बेईमानों को तो हिसाब चुकता होके ही रहेगा. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે આજે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે દેશમાંથી કાળા નાણાંને સમાપ્ત કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે અને દેશવાસીઓનું અપાર સમર્થન જ તેમની વાસ્તવિક પ્રેરણા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાન પ્રવાસ દરમિયાન શિંકનસેન બુલેટ ટ્રેનમાં જાપાનના પીએમ શિન્ઝો એબે સાથે ટોક્યોથી કોબે સુધીની મુસાફરી માણી હતી. મહત્વનું છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે જાપાન સાથે મળીને ભારત બુલેટ ટ્રેનની યોજના બનાવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તે શિંકનસેનથી જ લેવામાં આવશે. જોઈએ એક ખાસ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પીએમ શિન્ઝો એબે સાથે ટોક્યોથી કોબેના હ્યોગો સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. મહત્વનું છે કે આ જ બુલેટ ટ્રેન ટેકનોલોજીથી મુંબઈ અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલવે ટ્રેક તૈયાર કરાશે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ હાઈસ્પીડ ટેકનોલોજીના નિરીક્ષણ માટે કોબેમાં કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઈ હાઈસ્પીડ ટ્રેનને લગતી વિવિધ માહિતી પણ મેળવી હતી. ત્યારબાદ હ્યોગો હાઉસમાં હ્યોગો સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હ્યોગો પ્રાંત અને ગુજરાત સરકારની વચ્ચે સંબંધોને આગળ વધારવા માટે ત્યાંના ગવર્નરનો આભાર માન્યો હતો. India and Japan has achieved new heights due to the personal support and leadership of Prime Minister Abe. Our relationship is characterized by complete mutual trust and confidence. Friends, it is satisfying to note that ties between various states of India and prefectures in Japan are growing. I am also very happy that an MOU has been concluded today between the state of Gujarat and Hyogo prefecture. મહત્વનું છે કે ભારતમાં પ્રથમ હાઈસ્પીડ ટ્રેનનો 2023માં શુભારંભ થઈ જશે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો એબેએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે મુંબઈ અને અમદાવાદની વચ્ચે હાઈસ્પીડ ટ્રેનના માર્ગનું નિર્માણ કાર્ય 2018માં શરૂ થઈ જશે. મહત્વનું છે કે મુંબઈથી અમદાવાદની વચ્ચે હાઈસ્પીડ ટ્રેન ચલાવવામાં જાપાનની ટેકનિકનો ઉપયોગ કરાશે.
જે માટે બંને દેશોના નેતાઓએ આ સમજૂતીને આવકારી હતી. જાપાનની હાઈસ્પીડ ટ્રેન ટેકનોલોજીને શિન્કાનેસ ટ્રેન હાઈસ્પીડની યાદીમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, જેની ઝડપ 240 કિલોમીટરથી 320 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ટ્રેનમાં સુરક્ષાના વિશ્વસ્તરીય સાધનોનો ઉપયોગ કરાયો છે, ત્યારે બુલેટ ટ્રેન ભારતમાં શરૂ થવાથી દેશની આર્થિક ગતિવિધિઓને વધુ મજબૂતી મળે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવતા સામાન્ય જનતા અને બજાર ઉપર કેવી અસર પડી અને હાલ શું પરિસ્થિતિ છે, જોઈએ આ અહેવાલમાં. पांचों ट्रांजैक्शंस में स्टेट बैंक ने ये 2-2.25 दिन में आज दोपहर को 12:15 बजे तक 2,28,00,000 ट्रांजैक्शंस किए. इसका आप अंदाजा लगा सकते हैं कि कुल मिलाकर बैंकिंग सिस्टम जो है, इसका अगर आप मल्टीप्लायर ले लें तो कितनी मात्रा में लोगों को बैंक सर्विस कर रहे हैं. स्टेट बैंक के जो मॉनेटरी ट्रांजैक्शंस हैं, ये 2.25 दिनों में 54,370 54,370 और करोड़, और जिसमें से जो पैसा कैश डिपॉजिट हुआ है, जिन लोगों ने सिर्फ स्टेट बैंक में डिपॉजिट किया है 12:15 बजे तक, वो है 47,868 47,868 करोड़. इसका आप अंदाजा लगा लीजिए कि जो इस योजना का उद्देश्य था कि जो कैश ट्रांजैक्शंस हैं बैंकिंग सिस्टम में आए, अगर इसको 4 या 5 से आप मल्टीप्लाई करते हैं तो ये संख्या लगभग 2 लाख करोड़ की तरफ, 1.5 से 2 लाख करोड़ की तरफ जा रही. આ બાજુ 500 અને 1000ના દરની નોટો બંધ કરવામાં આવતા સામાન્ય જનતા અને બજાર ઉપર કેવી અસર પડી અને હાલ શું પરિસ્થિતિ છે, જોઈએ આ અહેવાલમાં. 500 અને 1000ની નોટો બંધ થતા બેંકોમાં નોટો બદલવા લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના પગલે શનિવારે અને રવિવારે પણ બેંકો ચાલુ રાખવાનો નિર્ણય લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. લોકોએ સરકારના આ પગલાને આવકારતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી કાળું નાણું અટકાવવામાં સફળતા મળશે. સરકાર દ્વારા હાલ બસ સ્ટેન્ડ, રેલવે, સરકારી હોસ્પિટલ અને પેટ્રોલ પંપ ઉપર 14મી નવેમ્બર સુધી 500 અને 1000ના દરની નોટો સ્વીકારવા માટેની જાહેરાત કરવામાં આવી છે. સિસ્ટમેટિક રીતે મેનેજરલ કેડરના માણસો જવાબ પણ આપે છે સારી રીતે, અને લોકો પણ શાંતિથી ઊભા જ છે. સ્ટેટ બેંક જેવી સંસ્થા છે, કોઈને અવિશ્વાસનું કોઈ પ્રોબ્લેમ નથી. ₹1000 નોટ આપી મને ₹500 ₹800 પાછા આપ્યા 211 ટિકિટમાંથી, જ્યારે મેં ₹11 રોકડા આપ્યા. છેલ્લા 2-3 દિવસથી ધંધા રોજગાર ઉપર પણ બજારમાં અસર જોવા મળી હતી, પરંતુ હવે બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. બજારમાં શાકભાજી માર્કેટ, હોસ્પિટલ અને દવાની દુકાનો પર પણ લોકો હવે 100, 50 અને 2000ની નોટો લઈને આવતા થતા છૂટાની મુશ્કેલી દૂર થઈ રહી છે. 2000ની નોટ પણ ઘણા લઈને આવે છે, અને જે 100ની ને 10ની ને એ બધી નોટો અત્યારે ચલાવીએ છીએ અમે. બેંકોમાંથી પણ છૂટા આવતા જઈએ થોડા, ને કસ્ટમરો બી થોડા પૈસા લાવતા જાય છે છૂટા. હાલ અત્યારે હવે તકલીફ બહુ ઘણી ઓછી છે. જે દિવસથી સરકારે 500 અને 1000ની નોટો બંધ કરવાનો નિર્ણય કર્યો તે દિવસથી સિનેમા હોલ અને રેસ્ટોરન્ટમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી. તો ઘણા લોકોએ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પોતાની મનગમતી ફિલ્મ જોવાનો લાહવો લીધો હતો. મલ્ટીપ્લેક્સની અંદર જ્યારે આ જો ના જાહેર કર્યું હોય તો પબ્લિકનો ઘસારો રહે 100%, પણ આજે એવું થયું છે કે આજે બેંકોની અંદર ઘસારો વધારે છે. બેંકોની અંદર લાઈનો એટલી બધી લાગી છે કે ના પૂછો વાત. કારણ કે દરેક વ્યક્તિ એવું જાણે કે ભાઈ પિક્ચર તો પછી બી જોવાશે, પણ આજે પૈસા હશે તો ઘરનું કદાચ પૂરું થાય. પહેલો જેટલો સેલ થતો હતો એમાં અમારી જોડે ક્રેડિટ કાર્ડમાં, EDC મશીનમાં મેક્સિમમ 1000-2000, એનાથી વધારે ક્રેડિટ સેલ નહોતો થતો, ક્રેડિટ કાર્ડનો કાં તો ડેબિટ કાર્ડનો. પણ અત્યારે અમારો જે કેશ સેલ હોય છે એ ઓછો હોય છે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ વધારે યુઝ કરે છે લોકો. હજુ પણ લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ બજારમાં નવી નોટો મળતા થોડા દિવસોમાં બજાર ફરી ધમધમતું થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રીએ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરવાની જાહેરાત કર્યા બાદ લોકોમાં ભાગદોડ મચી છે. ત્યારે પોરબંદરના ધોરાજીમાં સહકારી સંસ્થાઓ મિલકતવેરા, પાણીવેરા અને અન્ય વેરા ભરવા માટે જૂની 500 રૂપિયાની અને 1000 રૂપિયાની નોટો સ્વીકારવામાં આવે છે. સરકારે 72 કલાકની મુદત લંબાવતા નાગરિકો તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. ધોરાજીના ભારતીય જનતા પક્ષના કાર્યકરો ઘેર ઘેર જઈને લોકોને આ અંગે સમજ આપી રહ્યા છે. ધોરાજી નગરપાલિકામાં મોડી રાત સુધી 35,000 રૂપિયાની આવક થઈ છે. સવારના 10 થી અત્યાર સુધી 30 લાખ જેવી રકમની વસૂલાત થયેલ છે તથા હજુ આ વસૂલાત થતા સરકારશ્રી દ્વારા આગામી 72 કલાકમાં વેરો ભરવા માટે તમામ નગરજનોને છૂટ આપેલ છે અને આ વેરામાં 500 તથા 1000ની ચલણી નોટો સ્વીકારવામાં આવશે, જેથી અરજદારોને વેરો ભરવામાં મુશ્કેલી ના પડે તે માટે આ 72 કલાકની મુદત વધારેલ છે. તો નગરપાલિકા કચેરી દ્વારા ઓફિસ અવર્સ દરમિયાન કાલથી 72 કલાક સુધી હજુ વેરો સ્વીકારવામાં આવશે તથા 500 અને 1000ની ચલણી નોટોનો સ્વીકારવામાં આવશે. નગરપાલિકામાં ટેક્સ ભરવા માટે, જીબીના બિલ ભરવા માટે પણ સરકારે છૂટ આપી છે જૂની નોટો હોય તો. અને આજે જ રાતે અત્યારે સમાચાર આવ્યા છે કે 14 તારીખ સુધી આ બધી મુદત વધારી સામાન્ય માણસોને કોઈ મુશ્કેલી ના પડે વ્યવહારમાં, એના માટેના પગલાં ભરે છે સરકાર. એ અભિનંદનને પાત્ર. રાત્રે 12 સુધી પૈસા લેવાના હતા, 500 ની 1000ની નોટો લેવાના છે અને એ લેશે એટલે અમને એનાથી ઘણી બધી રાહત થઈ. ઘણા બધા અત્યારે પૈસા ભરવા આવ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ પ્રધાનમંત્રીના રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદ કરવાના નિર્ણયને આવકારવામાં આવ્યો છે. લોકોમાં ભ્રષ્ટાચારથી મુક્તિ પામ્યાની એક અનેરી ખુશી જોવા મળે છે. સામાન્ય જીવનના આર્થિક વ્યવહારમાં કેશલેસ પેમેન્ટ પદ્ધતિ આવવાથી લોકોને રોકડ રકમ સાથે લઈને ફરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. યુવા વર્ગમાં કેશલેસ પદ્ધતિએ વિશેષ આકર્ષણ જન્માવ્યું છે. વહેલી તકે આપણે સૌ ઈ વોલેટ, ડેબિટ કાર્ડ અને ઈ વોલેટ જેવા કે પેટીએમ છે અને બીજા એવા કાર્ડ્સ છે જે ઈ મની કહેવાય છે આજના તારીખમાં, અને પ્લાસ્ટિક મની કહેવાય છે. તો એવી સુવિધા તરફ આપણે સૌ એ વળવું જોઈએ અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો આ નિર્ણય છે એ નિર્ણયને આપણે સૌ એમાં સહયોગ કરીને એને સફળ બનાવવો જોઈએ. કાળા નાણાંની તપાસ માટે બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ એમબી શાહની દૂરદર્શન અમદાવાદ સમાચાર વિભાગના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ લીધેલી મુલાકાતમાં તેમણે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરવાના પ્રધાનમંત્રીના નિર્ણયને સાહસિક અને આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાહસિક નિર્ણયથી બજારમાંથી કાળું નાણું તો ખતમ થશે જ, સાથે સાથે દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે. Something that those persons who are unaccounted money, they live lavishly, and that they cannot enjoy that facility which these persons having unaccounted money are enjoying. आम आदमी अभी खुश है. बहुत से लोग बोलते हैं कि अच्छा हुआ. ये अच्छा क्यों हुआ? The reason is they think that those persons who are having unaccounted money, they are exploiting the situation in the country. And आप देखो कोई भी जगह पे जाओ, कॉमन मैन को पूछो, some hardship would be there in getting back some money, but that hardship is minimal. It will be for few days, but overall situation it would be so good that for the time being unaccounted money or circulation of unaccounted money or so-called parallel economy will be completely closed. That is one of the best achievement of this government. Whatever some persons may say, but at the same time, all of a sudden, without informing anyone, without discussing with anyone, this was pronounced and it has own effect on the country as a whole. मैंने ऐसा लिखा है कि it's a bold decision which was required to be taken in the interest of economy of the country as a whole. The reason is, main reason is, बहुत से लोग, even though the scheme was for declaration was pronounced, they were not prepared to declare their unaccounted money. What they were doing, in some cases, half of the amount is declared, in some cases less is declared, in some cases they were not prepared to disclose anything.
इस कदम से बढ़िया चीज़ तो ये होगी कि सब ऑल अमाउंट अनअकाउंटेड मनी वुड बी वेस्ट पेपर एंड दैट इज द रीजन व्हाई इकोनॉमी वुड बी बेनिफिटेड बिकॉज फॉर द टाइम बीइंग it will be run by the accounted money only. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાંના ફણીદાર કાળી નાગને નાથવા દેશમાં રૂપિયા 500 અને 1000ની નોટને અમાન્ય જાહેર કરાઈ છે. શ્રેષ્ઠ સમાજ રચના અને બાહ્યક પરિબળોને કાળા નાણાં થકી ભારતમાં પેસારો કરી અર્થતંત્ર સાથે થતા ચેડાને ડામી દેવાની દિશામાં ભરાયેલું આ પગલું છે. રાજ્યના યુવાથી માંડીને બુઝુર્ગ ગણમાન્ય પણ માને છે કે પ્રધાનમંત્રીનું આ પગલું ઉત્તમ છે અને અર્થતંત્ર માટે લાભપ્રદ છે. આનાથી ઘણો બધો કંટ્રોલ આવી જાય છે. જે બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે, જે બ્લેક મનીનું અહીંયાથી ત્યાં સ્વિસ બેંક એકાઉન્ટ્સમાં અને બધે જે જોવા મળતું હતું એમાં પણ ઘણો કંટ્રોલ આવશે. જે નકલી નોટો ને બધું જે માર્કેટમાં આવી ગયેલું હતું એ પણ બધું ખાસું કંટ્રોલમાં આવી જશે. સરકાર દ્વારા રિઝર્વ બેંક દ્વારા જે અર્થવ્યવસ્થા ચાલે છે એની સમાંતર બીજી અર્થવ્યવસ્થા ઊભી થાય. અસામાજિક તત્વો દ્વારા એ ચલાવી શકાય નહીં. જો કાળા નાણાંને નાથવામાં નહીં આવે તો કદી પણ વિકાસ ન થઈ શકે. 10,000 પગાર પણ બાકીના 70,000, તો એ બાકીના જે છે વધારાના મફતમાં આવેલા હરામના આવેલા એ હરામના પૈસા જ બ્લેક મનીમાં ફેરવાય છે. એ જારી નોટ સર્ક્યુલેટ થતી જાય તેમ તેમ આપણી ખરી નોટનો પ્રભાવ ઘટતો જાય અને દૂષણોને નાથવા માટે મોદી સરકારે જે પગલું લીધું છે તદ્દન વાજબી છે. એટલું જ નહીં પણ જરૂરી છે, સમયસરનું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાગપુર ખાતે રાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન અને પરિસંવાદ એગ્રો વિઝન 2016ના અતિથિ બન્યા હતા. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહેશ શર્મા તેમજ રાજ્યસભા સાંસદ શંભુનાથ ટુંડિયા સહિત રાષ્ટ્રભરના ખેડૂતો આ પ્રસંગે હાજર હતા. મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે જનજનની ચેતનાને જીવંત રાખવા ખેડૂતો સદેહે દેવતા જ કહેવાય. કૃષિ એ ભારતની ચેતનાને ધબકતી રાખતું એક ચૈતન્ય સ્વરૂપ છે. ગુજરાતમાં વિજ્ઞાન અને વેદકાલીન ખેતી પદ્ધતિઓનો સમન્વય કરીને કૃષિના નવા સોપાન સર કરવામાં આવ્યા છે. ગુજરાતના ખેડૂતો આજે ખેતી દ્વારા વૈશ્વિક મંચ પર અગ્રેસર છે. તેમણે જુદા જુદા ખેડૂતો સાથે વાર્તાલાપ કરવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કૃષિલક્ષી પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. નાગપુરના નામ સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ને બધા સ્વયંસેવકો છીએ એટલે સ્વાભાવિક એક ઉત્સાહ પણ હોય. અને રેશમબાગ એટલે કે એક જ પ્રિમાઇસીસમાં આ કાર્યક્રમ હતો. માનનીય નીતિન ગડકરીજીએ ખેડૂતો માટે, કિસાનો માટેનું બહુ મોટું રાષ્ટ્રીય કક્ષાનું આજે કાર્યશાળા અને એક્ઝિબિશન રાખેલું, એમાં ભાગ લીધો હતો. ત્યાર પછી અત્યારે સંઘ કાર્યાલય આવેલું છું. પરમ પૂજ્ય ડૉક્ટર એડગેવારજી અને પરમ પૂજ્ય ગુરુજી એમની સમાધિ સ્થળે માથું ટેકવું છે, પ્રણામ કર્યા છે અને પ્રાર્થના પણ કરી છે. શુક્રવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પગલે ગુજરાતમાં મીઠાની સર્જાયેલી અછતના અહેવાલે અફરાતફરી મચાવી હતી. અમદાવાદના જમાલપુર, શાહપુર જેવા વિસ્તારોમાં લોકોએ મીઠું ખરીદવા ધસારો કર્યો હતો. પરિણામે લોકોમાં અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને સર્વાંગ પાયાવિહોણી ગણાવતા રાજ્યના મુખ્ય સચિવ જયંત સિંઘે કહ્યું હતું કે ગુજરાતમાં મીઠાની તાણ નથી અને આવી ભ્રામક વાતોથી ગુજરાતના નાગરિકોએ દોડધામ મચાવવાની જરૂર પણ નથી. કોઈ પણ જાતની તંગી મીઠાના બાબતમાં અથવા ખાંડની બાબતમાં અથવા કોઈ પણ એસેન્શિયલ કમોડિટીમાં એક રત્તી પણ 1% પણ યા 0.1% પણ કહીએ કોઈ તંગી નથી. લોકો આરામથી જે રીતે રાબેતા મુજબ જો માલ પરચેસ કરી રહ્યા છે તે કરે. શું થાય છે કે એક માણસ એક બોરી, એક ગુણી ખાંડ પરચેસ કરી લો અથવા મીઠા પરચેસ કરી લે તો આ દુકાનમાં તાત્કાલિક અસરથી થોડું તંગી થઈ જાય. આ વાત લાગે છે કે દુકાનમાં બંધ થઈ ગયું, પણ કોઈ પણ જાતની તંગી નથી. ગુજરાતમાં દેશમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. કચ્છમાં, સૌરાષ્ટ્રમાં મીઠાનું ઉત્પાદન થાય છે. ટાટા કેમિકલ પૂરતા પ્રમાણમાં આયોડાઇઝ સોલ્ટ કરી રહ્યા છે. કોઈ પણ જાતની તંગી નથી. ખોટી રીતે અફવાથી ભરમાવશો, મોટા વધારે રકમ આપીને પરચેસ કરીશું અને પૈસા ફસાઈ જશે. રૂટીન પ્રમાણે પરચેસ કરો, કોઈ પણ તંગી નથી. આ રીતે ખાંડ, ચાવલ, દાળ,
ઘઉં, દરેક વસ્તુમાં there is absolutely no problem. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ આજે રાજ્યભરમાં લોક અદાલતો યોજાઈ. પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સમિતિ દ્વારા પણ આજે ગોધરા ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોર્ટમાં કેસ ચલાવવામાં જ ઘણો સમય જતો હોય છે અને ખર્ચ પણ ઘણો થતો હોય છે. એના સમાધાન રૂપે સમાધાનથી સુખદ નિકાલ લાવવામાં લોક અદાલત ખૂબ જ સફળ થઈ છે. આજે ગોધરા કોર્ટમાં પતિ પત્નીના કૌટુંબિક તકરારોના કેસ, નાણાકીય વસૂલાતને લગતા બેંકોના કેસો, ચેક રિટર્નના કેસ, પારિવારિક મિલકતોને લગતા તથા નાના સમાધાનપાત્ર ગુનાઓના કેસો અને મોટર એક્સિડન્ટના વળતરના કેસોની તકરારોનો પક્ષકારોને સમજાવીને સમાધાન કરાવી સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. ગોધરા કોર્ટની અંદર આજે લોક અદાલત ચાલી રહ્યો છે. તેમાં બંને પક્ષકારોને આજે સુખદ સમાધાન થયેલ છે અને કોઈ પક્ષકારોને તમામ પક્ષકારોને ન્યાય મળેલ છે. તેમાં કોઈની હાર કે જીત નહીં. કૌટુંબિક ઝઘડાઓ, ફોજદારી કેસો, સિવિલ કેસો અને એમએસસીપીના કેસો અને 138ની ફરિયાદો અને તમામ જે કેસોનો છે આજે સુખદ નિકાલ થઈ રહેલ છે. આણંદ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીનું દિવાળીનું સ્નેહમિલન પટેલવાડી ગાના ખાતે યોજાઈ ગયું. સ્નેહમિલન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ખાણ ખનીજ ઉદ્યોગ મંત્રી રોહિતભાઈ પટેલ, આણંદના સાંસદ દિલીપભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય સંજયભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત અનેક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રગાન અને દીપ પ્રાગટ્ય બાદ શરૂ થયેલા કાર્યક્રમમાં આર્મીના નિવૃત્ત જવાન તેમજ વૃદ્ધજનો, રમતવીરો, મંદબુદ્ધિના વિદ્યાર્થીઓ, સંસ્થાના કાર્યકરો તેમજ સરકારી યોજનામાં થતા કાર્યક્રમમાં સેવા બજાવતા કાર્યકરોનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી શ્રી ચુડાસમાએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પુરાણોમાં જેને હિમાલયના પણ પ્રપિતામહનું બિરુદ આપવામાં આવ્યું છે તે પર્વતાધિરાજ ગિરનારની પૂજા કરવાનો અવસર એટલે લીલી પરિક્રમા. 36 કિલોમીટરની આ પરિક્રમા કરવા દૂર દૂરથી ભાવિકો આવે છે. 64 જોગણીઓ અને 33 કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે તે ગિરનારની પ્રદક્ષિણા કરવા શ્રદ્ધાળુઓ જીવના જોખમે ટ્રેનો ઉપર બેસીને મોટી સંખ્યામાં ઉમટે છે. કારતક સુદ 11 જૂનાગઢના રૂપાયતન પ્રવેશ દ્વારથી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ભાવિકોને શુભકામના પાઠવી પ્રયાણ કરાવ્યું હતું. જય ગિરનારના નારા સાથે નાના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો કઠિન તપરા ચઢાણ કરે છે. પ્રથમ પડાવ માળવેલા ખાતે રાતવાસો કરીને યાત્રિકો ભોજન બનાવી મંગળ ગીતો ગાતા આગળ વધે છે. બીજો પડાવ ઝીણા બાવાની નદી અને બોરેદેવી માતાના દર્શન કરી ભવનાથ માટે વખાય છે. જૂનાગઢની આર્થિક કરોડરજ્જુ ગણાતી લીલી પરિક્રમામાં યાત્રિકોની સુવિધા માટે અનેક વ્યવસ્થા કરાઈ છે. સૌ લોકો આ પરિક્રમામાં ભાગ લઈ રહ્યા છે. રાજકોટમાં રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટના ચોથા દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડે બીજા દાવમાં વિના વિકેટે 101 રન બનાવ્યા છે. આ પહેલા ભારતનો પહેલો દાવ 488 રનમાં સમેટાઈ ગયો હતો. આમ ઇંગ્લેન્ડને 150 રનની સરસાઈ પ્રાપ્ત થઈ ચૂકી છે. આજના દિવસનું મુખ્ય આકર્ષણ આર અશ્વિનની લડાયક 70 રનની બેટિંગ હતી. આ સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ કૌવત દર્શાવી શક્યો નહોતો. વિરાટ કોહલી આશ્ચર્યજનક રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. એક શોટ મારવાના પ્રયાસમાં તેનો પગ સ્ટમ્પને અડી જતા બેલ્સ નીચે પડી ગઈ હતી, પણ કોહલી આ વાતથી અજાણ હતો. અપીલ થતા તે આઉટ જાહેર કરાયો હતો. આવતીકાલે ટેસ્ટનો છેલ્લો દિવસ છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.